નમસ્કાર મિત્રો, તો આજે આપણે સતી સંમતિનીનું વ્રતની વાત કરીશું, તો તમે તેને જરૂરથી સાંભળજો. જેઓ અખંડ સોમવારનું વ્રત કરતા હોય તેઓ આ વ્રત કરી શકે છે. આ વ્રત કરનારને સોમવારે સવારે નદીએ જઈને સ્નાન કરી મહાદેવની પૂજા કરવાની હોય છે. પછી ઘેર આવીને ભગવાનનો દીવો કરવામાં આવે છે અને પછી આ વ્રતથી કથા કરવામાં આવે છે તથા સાંભળવામાં આવે છે. ત્યાર પછી એકટાણું કરવામાં આવે છે. આપણો ભારત દેશ, આપણા દેશમાં એક રાજા થઈ ગયો. એ રાજાનું નામ ચિત્રસેન. ચિત્રસેન ભારે પરોપકારી રાજા હતો. એણે ઘણા સુખ વૈભવ પણ હતા, પરંતુ એ દુઃખી હતો. એને માત્ર એક જ વાતનું દુઃખ હતું. એને શેરમાટીની ખોટ હતી. આથી રાજા અને રાણી બંને આખો દિવસ ઉદાસ રહેતા હતા. પ્રધાને એક દિવસ સમય જોઈને રાજાને બીજા લગ્ન કરવાની ભલામણ કરી, પરંતુ રાજા તો ધાર્મિક વૃત્તિનો હતો, એટલે એણે બધું ભગવાન ઉપર છોડી દીધું હતું. રોજ સવાર સાંજ ભગવાનને પ્રાર્થના કરતો અને કહેતો, હે ભગવાન, તમે મારી આટલી અરજ સાંભળો અને મારું દુઃખ દૂર કરો. આ વાતની જાણ નારદજીને થઈ. નારદજી જાણતા હતા કે ચિત્રસેન રાજાને ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા છે. આથી તેઓ નારાયણ નારાયણ કરતા રાજાના રાજમહેલમાં પહોંચ્યા. નારદજી આવ્યા એટલે રાજાએ એમનું સ્વાગત કર્યું, પૂજન કર્યું અને રાજસિંહાસન ઉપર બેસાડ્યા. પછી શાંતિથી નારદજીએ પૂછ્યું, રાજાજી, આપની ચિંતાનું કારણ શું છે? રાજા કહે, મુનિવર્ય, આપ તો સર્વજ્ઞ છો. આપ તો જાણતા હશો કે મારું આટલું મોટું રાજ્ય છે, છતાં મારી ગાદી ભોગવનાર કોઈ સંતાન નથી અને એની જ મને એકમાત્ર ચિંતા થાય છે. રાજન, તમને એનો ઉપાય બતાવું. જરૂર બતાવો મુનિવર. તમે એક યજ્ઞ કરો. યજ્ઞની પૂર્ણાહુતિ થયા બાદ એની પ્રસાદી રાણીને આપજો. એના પ્રભાવથી રાણીને પુત્ર નહીં પરંતુ પુત્રી જરૂર થશે. રાજાએ યજ્ઞ કર્યો, દાન પણ કર્યું. યજ્ઞની પ્રસાદી રાણીને આપી. રાણીએ ખૂબ જ ભક્તિપૂર્વક એ પ્રસાદી ખાધી અને રાણીને ચડતા દિવસો રહ્યા. 9 માસ અને 9 દિવસ થયા એટલે રાણીએ એક સ્વરૂપવાન પુત્રીને જન્મ પણ આપ્યો. રાજજ્યોતિષીએ કુંવરીની કુંડલી બનાવી, એનું ભવિષ્ય જોયું ને એનું નામ સિંમતિની પાડવા સૂચવ્યું. સાથે સાથે કુંવરી નસીબદાર છે એવું પણ કહ્યું. સિંમતિની તો મોટી થવા લાગી અને શાસ્ત્રનો અભ્યાસ પણ કરવા લાગી. એમ કરતાં કરતાં એ 13 વર્ષની થઈ. એના લગ્નની તૈયારી થવા લાગી. પણ 14 વર્ષની ઉંમરે એ વિધવા થવાની છે એવી વાત એના કાને આવી અને એ ચિંતામાં પડી ગઈ. એ દોડતી દોડતી યાજ્ઞવલ્ક્ય ઋષિની પત્ની મૈત્રેયી પાસે દોડી ગઈ અને ખૂબ જ નમ્રતાથી કહ્યું, માં, મેં એવા તો 100 પાપ કર્યા હશે
કે મારે વિધવા બનવું પડે? મને એ પાપનું નિવારણ બતાવો. બેટી, સૌભાગ્યનો દાતા તો શંકર ભગવાન છે. જો તું 16 સોમવાર કરે તો શંકર ભગવાન તારી ઉપર પ્રસન્ન થશે અને તારો ચૂડી ચાંદલો અમર રાખે. આ સાંભળી રાજી થતી સિમતીની રાજમહેલમાં આવી પહોંચી. બીજે દિવસે જ સોમવાર હતો એટલે એણે 16 સોમવારના વ્રતની શરૂઆત કરી દીધી અને એ સોમવારે આખો દિવસ એણે શંકર ભગવાનની શક્તિ કરી. પરંતુ સમિતિનીએ થોડા જ સોમવાર કર્યા અને તો એના લગ્ન ચિત્રાગંધ નામનો રાજકુમાર સાથે થઈ ગયા અને સમિતિની રથમાં બેસીને નૈષદ દેશ તરફ આગળ વધવા લાગી. સાસરે આવીને પણ સમિતિની બાકી રહેલા સોમવારનું વ્રત કરવા લાગી. વ્રત કરવાની સાથે સાથે તે રોજ ભગવાનને પોતાના સૌભાગ્ય માટે પ્રાર્થના કરવા લાગી. એક દિવસની વાત છે. સિમતીનીને અને તેનો પતિ ચિત્રાગંધ બંને જણા જળ વિહાર કરવા માટે જમના નદીના કિનારે આવી પહોંચ્યા. સાથે એના પતિના મિત્રો પણ હતા. તેઓ કિનારે આવ્યા ત્યારે નૌકા પણ તૈયાર રાખવામાં આવી હતી. સૌ નૌકામાં બેસી ગયા પણ સમિતિની બેઠી નહીં. વળી એને એના પતિને કહ્યું, હે નાથ, મને લાગે છે કે થોડા વખતમાં જ પવનનું તોફાન શરૂ થશે, માટે તમે જવાનું માંડી વાળો. તમારા મિત્રોને જવું હોય તો ભલે જાય. મિત્રો ભલે તોફાનમાં સપડાય અને હું ન જાઉં એમ? તો મિત્રો મને સ્વાર્થી અને ડરપોક જ કહેશે ને. તારે ન આવવું હોય તો ન આવતી, હું તો જાઉં છું. આમ કહી ચિત્રાગંધ તો નૌકામાં બેસી ગયો અને નૌકા આગળ ચાલવા માંડી. સિમતીની નદી કિનારે બેઠી બેઠી નૌકાને જોવા લાગી. થોડી વાર થઈ ત્યાં વાવાઝોડું શરૂ થયું અને હોડી પાણીમાં ડોલવા લાગી. થોડી વારમાં તો હોડી ઊંધી વળી ગઈ અને અંદર બેઠેલા બધા પાણીમાં ડૂબવા લાગ્યા. આ દ્રશ્ય જોઈ કિનારે બેઠેલી સિમતીને આંખે અંધારા આવવા માંડ્યા. એણે થયું કે હમણાં જ મારો પતિ જમનામાં જળમાં ડૂબી જશે. હોડી ઊંધી વળે કે તરત જ ઘણા લોકો તેઓને બચાવવા માટે તરતા તરતા આગળ પહોંચી ગયા અને તેઓએ એમને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ તેઓમાંનું કોઈ હાથમાં આવ્યું જ નહીં. આથી તેઓ નિરાશ થઈને પાછા આવ્યા. આ જોઈ સિમતીની તો ચોધાર આંસુ સારતી રાજમહેલ પહોંચી ગઈ. બધા શોકમાં ડૂબી ગયા. આખા નગરમાં શોક છવાઈ ગયો. જ્યાં આગળ જમનાના જળમાં હોડી ઊંધી વળી ત્યાં આગળ એક નાગકન્યા ઊભી હતી. એણે પાળીમાં પડેલા ચિત્રાગંધનો હાથ ખેંચીને પોતાની સાથે લઈ ગઈ. એ એને લઈને એના પિતા નાગરાજ પાસે ગઈ અને કહેવા લાગી, હે પિતાજી, મેં આ જુવાનને પાણીમાં ડૂબતો બચાવ્યો છે. હવે એને કિનારે પહોંચતો કરવાનું કામ આપનું છે. એટલે નાગરાજે તરત જ ચિત્રાગંધના પગમાં પવન પાવડી પહેરાવી દીધી અને પવન પાવડીને હુકુમ કર્યો, આ યુવાનને એના રાજમહેલમાં લઈ જા. અને તરત જ પવન પાવડી તો ચિત્રાગંધને લઈને ઉડી સીધી ઉતરી રાજમહેલની અગાસીમાં. અગાસીમાંથી ચિત્રાગંધ નીચે આવ્યો. ચિત્રાગંધ જીવતો ઘેર પાછો આવેલો જોઈને ઘરમાં સર્વે રાજી રાજી થઈ ગયા. ચિત્રાગંધ કેવી રીતે પાછો આવ્યો એ એણે સિમતીનીને અને બીજાઓને વાત કહી. એટલે સૌને લાગ્યું કે સિમતીનીનું મહાદેવનું વ્રત કરે છે, તેથી શંકર પાર્વતીની કૃપાથી જ
તેનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો છે. પછી તો ચિત્રાગંધ પણ શંકર ભગવાનનું વ્રત કરવા લાગ્યો અને સિંહમતીનીને પોતાનું વ્રત કાયમ માટે ચાલુ રાખ્યું. સ્ત્રીઓ પણ આ જોઈ પોતાના પતિના દીર્ઘાયુ માટે સિંહમતીનીની માફક સોમવારનું વ્રત કરવા લાગી. જે સ્ત્રીઓ આ સોમવારનું વ્રત કરશે તેને સિંહમતીનીની જેમ શંકર ભગવાનની કૃપાનું ફળ મળશે અને એમની બધી ઈચ્છા પૂર્ણ થશે. અને આવી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરો.